નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી ને હું છું લુબના। 48 કલાક બાદ ગરમીનો પ્રકોપ, ગરમીને લઈને હવામાન વિભાગની આગાહી। 48 કલાક બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન રહેશે। તો 26 તારીખે ચૂંટણીના દિવસે ગરમી 40 થી 43 ડિગ્રીને પાર થશે। ચૂંટણીના દિવસે અમદાવાદમાં 42 થી 43 ડિગ્રી તાપમાન રહેશે। તો પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાશે। દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી અને બફારો વર્તાશે। અમદાવાદમાં તાપમાન 41 ડિગ્રી નોંધાયું છે। તો અમરેલીમાં સૌથી વધુ 41.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે। 24, 25, 26 अप्रैल को 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर धीरे धीरे बढ़ता रहेगा। उसके आगे फिर 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर डाउन होगा, कम होने का चांसेस रहेगा। सो उसके आगे जो हमारा इसके कारण जो हमारा हॉट एंड तटीय क्षेत्र है गुजरात की, सौराष्ट्र कच्छ और गुजरात की जो तटीय क्षेत्र है, इसमें हॉट एंड ह्यूमिड वेदर का भी पूर्वानुमान दिया गया है। 24 और 25 अप्रैल को डे 3 और डे 4 में इसमें जो आर्द्रता है और अधिकतम तापमान सामान्य से ऊपर रहेगा, इसलिए डिस्कम्फर्ट का सिचुएशन फील होने का संभावना रहेगा। 26 अप्रैल के लिए जो पूर्वानुमान हमारा है, इनलैंड एरिया जो है 40 से 42 डिग्री सेंटीग्रेड रहने का संभावना रहेगा। जो तटीय क्षेत्र है उसमें 35 to 40 डिग्री सेंटीग्रेड के आसपास रहने का संभावना रहेगा। और अहमदाबाद के लिए स्पेशली 42-43 डिग्री सेंटीग्रेड आसपास रहने का। तो जूनागढ़માં મંત્રી અર્જુન મોઢવાડિયાનો ચૂંટણી પ્રચાર। ધંધુસર ખાતે વિજય વિશ્વાસ સંમેલનને સંબોધ્યું હતું। મગફળીની ખરીદીને લઈને મંત્રી અર્જુન મોઢવાડિયાનું નિવેદન સામે આવ્યું છે। આ વર્ષે સરકારે ટેકાના ભાવે નબળી ગુણવત્તાની મગફળી ખરીદી। ખેડૂતોને નુકસાન થયું હોવાથી નબળી મગફળી પણ ખરીદી આ વર્ષે થયું છે, પરંતુ દર વર્ષે આવું નહીં થાય તેવું કહ્યું। જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ વિપુલ કાવાણીનું પણ નિવેદન સામે આવ્યું। સરકારી ટેકાના ભાવે તુવેર ખરીદીમાં પણ નબળી ગુણવત્તાની ખરીદી કરી છે। કાલસારી જિલ્લા પંચાયતની સીટ પર વિપુલ કવાલીના પત્ની છે ઉમેદવાર। એમાંય ખેડૂતો પાસે બે પ્રકારની મગફળી હતી। એક મગફળી ડેમેજ થયેલી હતી, આ બાજુ ઓછી ડેમેજ હશે, અમારે તો વધારે ડેમેજ હતી, અને એક મગફળી સારી હતી। જ્યારે વરસાદ પડ્યો હતો ત્યારે બજાર ભાવ કેટલો હતો સારી મગફળીના? 800 થી 900 રૂપિયા। હવે એ વખતે આપણે નબળી મગફળી હતી ક્યાં દઈએ? સાવ સાચી વાત કરજો, આપણે આ ઘરનો ડાયરો છે કે પાછા લેવા માટે નથી આવ્યા। તુવેરની ખરીદી હતી, ઘણા ખેડૂતોનો મને ફોન આવ્યો કે ભાઈ થોડોક માલ નબળો છે, પણ ખેડૂતનો માલ મેં ક્યારેય પાછો નથી કાઢ્યો। એનું ટ્રેક્ટર પાછું લઈને અહીંયા આવવા દેવાનું એવો મેં પ્રયાસ નથી કર્યો। નબળો માલ હશે છતાંય મેં જોખી છે। વડોદરામાં વકીલોને હાલાકી પડી છે। સ્ટેમ્પ વેન્ડરોના લાયસન્સ રિન્યુ ન થતા વકીલો અટવાયા છે। વડોદરાના વકીલોનો મુખ્યમંત્રીને પત્ર લખીને આ બાબતે રજૂઆત કરી છે। ચૂંટણીના કારણે સ્ટેમ્પ વેન્ડરોના લાયસન્સ રિન્યુ કરવાની પ્રક્રિયા અટવાઈ છે। તો નાયબ કલેક્ટરે ચૂંટણીનું કારણ આગળ ધરીને સહી નહીં કરવા નિર્ણય કર્યો હોવાથી સમગ્ર મામલે મુખ્યમંત્રી હસ્તક્ષેપ કરે તેવી વકીલોની માંગ છે। ગીર સોમનાથના ઉનાના નાંદ્રક ગામે સિંહ દેખાયા છે। નાંદ્રક ગામે વહેલી સવારે 4 સિંહો ઘૂસ્યા છે। ગામમાં સિંહ ઘૂસતા પશુઓમાં અફરાતફરી। સિંહોએ ગાયોનો શિકાર કરવા દોડ લગાવી હતી। દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। તો પોરબંદરના ગાયત્રી મંદિર પાછળના રહેણાંક વિસ્તારમાં ગત 27 ફેબ્રુઆરીના રોજ જ્યારે એક સાપ દેખાયો ત્યારે કોઈને અંદાજ નહોતો કે આ ઘટના એક સંશોધનનો વિષય બનશે। ધ ગ્રીન વાઇલ્ડ લાઇફ કન્વર્સેશન સોસાયટી દ્વારા રેસ્ક્યુ કરાયેલ આ બિનઝેરી ચેકર્ડ કિલબેક સાપને જ્યારે નિષ્ણાતોએ તપાસ્યો ત્યારે જાણવા મળ્યું કે તે માદા સાપ છે અને ઈંડા આપવાની તૈયારીમાં છે। બીજા જ દિવસે આ સાપે અંદાજે 85 જેટલા ઈંડા મૂક્યા। વન વિભાગના ડીસીએફ અને આરએફઓના માર્ગદર્શન હેઠળ આ ઈંડાઓને કૃત્રિમ રીતે સેવવાની પ્રક્રિયા શરૂ કરાઈ। 45 દિવસની સખત મહેનત બાદ 85માંથી 70 જેટલા બચ્ચાઓનો તંદુરસ્ત જન્મ થયો। કૃત્રિમ પદ્ધતિમાં 85% જેટલી સફળતા મેળવીને પર્યાવરણ પ્રેમીઓ માટે કુતૂહલનો વિષય છે।
અંતે પક્ષી અભયારણ્યના આરએફઓની સૂચનાથી આ તમામ નવજાત સર્પોને સુરક્ષિત જળ પ્લાવિત વિસ્તારમાં કુદરતના ખોળે મુક્ત કરવામાં આવ્યા છે. જૂનાગઢ શહેર ગિરનાર જંગલ બોર્ડરને અડીને આવેલું છે, એટલે અવારનવાર સિંહો રસ્તા પર તો ક્યાંક રેવન્યુ વિસ્તારમાં આવી ચડતા હોય છે. ગિરનાર જંગલમાં અંદાજે 54 જેટલા સિંહો વસવાટ કરે છે. છેલ્લા ઘણા સમયથી શહેરના બિલખા રોડ પર અસામાજિક તત્વો દ્વારા સિંહ પજવણી કરવાનો વિડીયો વાયરલ થયો હતો. આવી ઘટનાને રોકવા વન વિભાગ નિષ્ફળ થયું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. તો બીજી હાઈવે પર વાહનોની પૂરપાટ ઝડપે અવરજવરના કારણે સિંહની સુરક્ષા પર ખતરો ઊભો થયો છે, જેને લઈને સિંહ પ્રેમીઓએ નારાજગી વ્યક્ત કરી છે અને આવા તત્વો સામે કાર્યવાહીની માંગ કરી છે. આક્ષેપો પર વન વિભાગે જણાવ્યું કે દરેક સિંહનું સતત મોનિટરિંગ કરવું તે શક્ય નથી અને વન વિભાગ સિંહ મામલે સતત સતર્ક છે. સિંહ દર્શનનું આયોજન હોય એવું લાગે તમને, 2 જણા સ્ટાર્ટિંગમાં બેઠા હોય, 200 મીટર દૂર બીજા 2 જણા બેઠા હોય, વળી 200 મીટર દૂર બીજા 2 જણા બેઠા હોય. આવી રીતે લોકો બેસી અને જ્યારે જ્યાં સિંહની મુવમેન્ટ દેખાય તો એકબીજા ફોન કરી અને વ્યવસ્થિત ટોળું ભેગું થાય અને પછી એની પજવણી થાય છે. તો આ તાત્કાલિક ધોરણથી બંધ થાય ને એવી અમે માગણી કરીએ છીએ. જે ધરાનગરથી ખડિયા સુધીનો વિસ્તાર છે, જે રોડ છે બિલખા રોડ, એ વર્ષોથી સિંહનો કોરિડોર છે, જ્યાંથી સિંહ મુવમેન્ટ કરતા હોય, રેવન્યુમાં જાય, રેવન્યુમાંથી જંગલમાં આવે. તો વન વિભાગને ખબર છે કે આ સેન્સિટિવ છે, તો વન વિભાગે જાતે સમજીને પેટ્રોલિંગ વધારવું જોઈએ. અને ક્યારેક એવું થાય છે કે અચાનકથી સિંહનો ગ્રુપ છે રોડ ઉપર આવી જાય કે રેવન્યુ વિસ્તારમાં આવી જાય, મગર જેમ અમારે સ્ટાફને જાણ થાય છે એ તરત ત્યાં પહોંચે અને દર રાત્રિને અમારી એક ટીમ બનાવી છે જો આ બાબતે રાત્રિને પેટ્રોલિંગ કરે છે અને આ વિસ્તારમાં જોયું છે કે ક્યાંય સિંહની પજવણી ના થાય. મગર આ સંભવ નથી કે દરેક સિંહની અમે મોનિટરિંગ એ રીતે કરી શકીએ. તો સમાચારમાં આગળ વાત કરીશું સ્વરાજના સંગ્રામની. અમદાવાદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ તેજ. મહાનગરપાલિકામાં 48 વોર્ડમાં મતદાન થશે. અમદાવાદમાં 4200થી વધુ મથકો પર મતદાન થશે. ગરમીને લઈને બૂથ પર પાણીની વ્યવસ્થા કરવામાં આવશે. મથક પર હેલ્થની ટીમ પણ રહેશે સ્ટેન્ડ બાય, તો ક્લસ્ટર વાઇઝ હેલ્થની ટીમ તૈનાત રહેશે. અમદાવાદ મહાનગરપાલિકામાં 48 વોર્ડ છે, જેમાં 4257 જેટલા કુલ મતદાન મથકો છે જ્યાં મતદાન થવાનું છે. આ મતદાન મથકોએ હાલ જે બેઝિક મિનિમમ રિક્વાયરમેન્ટ છે, દાખલા તરીકે ઉનાળાની પરિસ્થિતિ છે તો તડકો હશે, ગરમી હશે તો ત્યાં છાંયડાની વ્યવસ્થા કરવામાં આવનાર છે, પાણીની વ્યવસ્થા કરવામાં આવનાર છે. આ ઉપરાંત હેલ્થની ટીમ પણ ક્લસ્ટર વાઇઝ ગોઠવવામાં આવેલી છે, જેમની પાસે બેઝિક ફર્સ્ટ એડ કિટ હશે અને ORSની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે. તો ભરૂચ નગરપાલિકા ચૂંટણી સભામાં કોંગ્રેસ આગેવાનના નિવેદનથી વિવાદ થયો છે. વોર્ડ નંબર 8માં યોજાયેલ કોંગ્રેસની જાહેર સભામાં આગેવાન ઇશાક શેખના નિવેદનથી રાજકીય વિવાદ ઉભો થયો છે. સભાને સંબોધતા ઇશાક શેખે જણાવ્યું હતું કે ગુજરાતના 80 લાખ મુસ્લિમો એકજૂટ થઈને મતદાન કરશે તો કોઈના ઘરો પર બુલડોઝર નહીં ચાલે. જે નિવેદન બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચા અને પ્રતિક્રિયાઓ તેજ બની છે. તેમણે પોતાના ભાષણ દરમિયાન AIMIM પર કટાક્ષ કરતા આરોપ મૂક્યો કે મુસ્લિમ સમાજના મતનો સોદો કરવામાં આવ્યો છે. આ નિવેદનથી ચૂંટણી માહોલ વધુ ગરમાયો છે. तो तुम जो गुजरात के अंदर ये कहता है इशाक भाई 80 लाख मुस्लिम समाज के लोग रहते हैं, अगर तुमने 80 लाख वोट डाल दिए ना इस बार तो याद रखना तुम्हारे घरों पर बुलडोजर कभी नहीं आएगा. તો ભરૂચમાં કોંગ્રેસ આગેવાન ઇશાક શેખના નિવેદન પર રાજકીય ગરમાવો. ભાજપે કોંગ્રેસને આપ્યો કડક જવાબ. પ્રદેશ ભાજપના કારોબારી સભ્ય મારુતિસિંહ અટોદરિયાએ આપી છે પ્રતિક્રિયા. બુલડોઝર કોઈ ધર્મ કે સમાજને જોઈને નહીં, પરંતુ દેશ અને સમાજ વિરોધી તત્વોની મિલકત સામે કાયદેસરની કાર્યવાહી તરીકે ચલાવવામાં આવે છે. આવા નિવેદનો કોંગ્રેસની માનસિકતા અને રાજકીય અભિગમને સ્પષ્ટ કરે છે. આ બુલડોઝર કોઈ જ્ઞાતિ કે કોઈ જાતિને જોઈને ફેરવવામાં નથી આવતું. આ બુલડોઝર જે લોકો દેશ વિરોધી, ગુજરાત વિરોધી, સમાજ વિરોધી જે લોકો કૃત્ય કરે છે તેમની વિરુદ્ધમાં ફરતું હોય છે. મિત્રો, આ લોકોની માનસિકતા છે
કે ખોટા અપપ્રચાર ચૂંટણી સમયે કરી અને સમાજોને અંદર ઝઘડા કરવાનો, વિખવાદ કરવાનો. ભારતીય જનતા પાર્ટીના રાજમાં કોઈ જ્ઞાતિ જાતિને ભાવ નથી આવતો. પાર્ટી ફક્ત ને ફક્ત દેશના હરેક નાગરિકને સમાન વિકાસ કરવાની દિશામાં આગળ વધતી રહેલી છે. તો ચૂંટણી પહેલા પંચમહાલ જિલ્લામાં ગેરકાયદેસર હવાલા નેટવર્ક સામે એસઓજી દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગોધરામાં અલગ અલગ આંગડિયા પેઢીઓ પર રેડ કરતા લાખો રૂપિયાની હેરફેરનો પર્દાફાશ થયો છે, જેમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર અજય વસંતાણી અને અન્ય કાર્યકર્તાઓની સંડોવણી સામે આવ્યાનો પોલીસનો દાવો છે. તપાસ મુજબ છેલ્લા 15 દિવસમાં 50 લાખથી વધુની રકમ હવાલા મારફતે ફેરવાઈ હોવાનું સામે આવ્યું છે, જેનો ઉપયોગ ચૂંટણી દરમિયાન મતદારોને પ્રલોભન આપવા માટે થવાનો સંદેહ વ્યક્ત થયો છે. આ સમગ્ર મામલે ગોધરા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે નાણાંના સ્ત્રોત અને ઉપયોગ અંગે વધુ તપાસ શરૂ કરી છે, જ્યારે આરોપી પક્ષે આક્ષેપોને રાજકીય ષડયંત્ર ગણાવીને નકારી કાઢ્યા છે. પાર્ટીના જે મેમ્બરો પર આક્ષેપ લાગેલું છે તદ્દન ખોટું છે. આ એક ષડયંત્ર રચાઈ રહ્યું છે અમારી માટે કે અમે ચૂંટણી ના લડી શકીએ એની માટે. બાકી એમની જોડે સબૂતો હોય છે તો લઈ આવે અને જે આક્ષેપ અમારો લગાવી દે, અમને કોઈ વાંધો નથી. અમે પોલીસ સાથે કાલે બી હતા અને આજે પણ છીએ, આવતીકાલે બી રહીશું. અમે કોઈ જગ્યાએ જવાન નથી, અમે કોઈનાથી બીન્યા નથી, બીનીશું. જે આમ આદમી પાર્ટી અડીખમ ઊભી છે ગોધરામાં, એ અજય વસંતરાણીના પ્રતાપે ઊભેલી છે. અજય વસંતરાણી હટી જાય તો જે ઉમેદવાર 22 ઉમેદવાર ઊભા છે એ ઓટોમેટિક હિંમત હારી જશે. એના હિસાબે આ બીજેપી વાળાનો એક ષડયંત્ર હોઈ શકે છે મારા માટે. ગોધરાની 2 આંગડિયા પેઢીમાંથી 3 ઇસમો, જેમાં અજય વસતાણી જે ગોધરા ટાઉન વોર્ડ નંબર 11ના આપ પક્ષના ઉમેદવાર છે, તેમજ અન્ય 2 ઇસમોના નામ આમાં ખુલવા પામેલ છે. અંદાજે હાલમાં 50 લાખ રૂપિયા સુધીની લેતી દેતી કરેલ હોવાની હકીકત મળેલ છે. તો રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદાનને હવે માત્ર 4 દિવસ બાકી છે, ત્યારે ઉમેદવારો દ્વારા પ્રચાર પણ તેજ કરવામાં આવ્યો છે. આ વખતે ભાજપે 72માંથી 50થી વધુ સિટિંગ કોર્પોરેટરોને ટિકિટ કાપી છે, જેમાં વોર્ડ નંબર 18માં 4માંથી 3 સિટિંગ કોર્પોરેટરોને રિપીટ કરવામાં આવ્યા છે. ગત ચૂંટણીમાં આ વોર્ડમાં ભાજપના 4 ઉમેદવારો 6000થી વધુ મતોથી વિજેતા બન્યા હતા. વોર્ડ નંબર 18માં પાટીદાર સમાજના અંદાજિત 30% જેટલા મતદારોનું પ્રભુત્વ છે, સાથે જ ઓબીસી સમાજની પણ નોંધપાત્ર હાજરી છે. છેલ્લા 5 વર્ષમાં ભાજપના કોર્પોરેટરો દ્વારા અહીં 350 કરોડથી વધુના વિકાસ કામો કરાયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને મતદાનને આડે હવે બસ ગણતરીના જ દિવસો બાકી બચ્યા છે અને ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો દ્વારા જોરશોરથી પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ વખતેની વાત કરવામાં આવે તો 72 પૈકી 50થી પણ વધુ સિટિંગ કોર્પોરેટરોની ટિકિટ છે તે ભારતીય જનતા પાર્ટી દ્વારા કાપવામાં આવી છે. જોકે વોર્ડ નંબર 18 એવો છે કે જ્યાં 3 સિટિંગ કોર્પોરેટરોને રિપીટ કરવામાં આવ્યા છે. સંજયસિંહ પાસે જઈશું. સંજયસિંહ, શું કહેશો, છેલ્લા 5 વર્ષમાં કયા કામો કર્યા છે? 5 વર્ષની અંદર અમારી કામગીરી જોઈને જ અમને પાર્ટીએ પાછી અમને 3ને રિપીટ કરેલા છે. અને જે અધૂરું કામ હતું 5 વર્ષની અંદર, એક પણ એવો રોડ નહોતો જ્યાં ડામર આ લોકોએ કર્યો હોય 5 વર્ષના શાસનમાં. અત્યારે એક પણ રોડ બાકી નથી જ્યાં અમે રોડ ના કર્યા હોય. એમ રોડ રસ્તા સિવાય અન્ય કયા કામો કર્યા છે? કારણ કે કોઠારીયા વિસ્તારની વાત કરીએ તો 11 વર્ષ પહેલા આ વિસ્તાર છે તે ભળી ચૂક્યો છે. શું કહેશો? 11 વર્ષમાં 5 વર્ષના શાસન તો કોંગ્રેસનું હોય ગયું, 1 વર્ષનું શાસન વહીવટી શાસન હતું. છેલ્લા 5 વર્ષની જ વાત કરો તો આ છેલ્લા અમારા 5 વર્ષના શાસનમાં જ કામ થયા છે. આ વખતે બહુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને લીડ આ વખતે પણ જાજી જ આવશે એવું લાગે છે. છેલ્લા 5 વર્ષમાં અમે લોકોએ કોઠારીયા વિસ્તારની અંદર 375 કરોડના વિકાસના કામો કર્યા છે. એમાં ડીઆઈનું નેટવર્ક ટોટલી હોડમાં બિછાયું છે અને ડ્રેનેજ પણ આખા હોડમાં છે. એક પણ રોડ એવો નથી કે જ્યાં ડ્રેનેજનું પાણી બહાર નીકળતું હોય. આરોગ્ય કેન્દ્ર પણ મંજૂર કરાવેલું છે. સ્મશાન ગૃહ, ઇલેક્ટ્રિક અને ગેસ આધારિત સ્મશાન ગૃહ પણ મંજૂર કરાવેલું છે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. તો આણંદ મહાનગરપાલિકા હવે સત્તાવાર રીતે કરમસદ આણંદ મહાનગરપાલિકા તરીકે ઓળખાયા બાદ આગામી 26મી એપ્રિલે યોજાશે પ્રથમ ચૂંટણી. ત્યારે છેલ્લા 20 વર્ષથી આણંદ પાલિકામાં ભાજપનું શાસન હતું. જોકે આ વખતે કરમસદ આણંદ મહાનગરપાલિકા બન્યા બાદ ઘણા નવા વિસ્તારોનો ઉમેરો થયો છે.
એટલે આ વખતની ચૂંટણી ખરાખરીનો જંગ સાબિત થશે. જોકે ચૂંટણી પહેલા ભાજપના 12 ઉમેદવારો બિનહરીફ જાહેર થઈ ચૂક્યા છે. જોકે રસ્તે રખડતા ઢોરો, વરસાદી પાણીના નિકાલની સમસ્યા તેમજ દબાણોના પ્રશ્નો તેમજ ખુલ્લા કાંસની સમસ્યા છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે સમગ્ર આણંદ શહેરમાં જાહેર શૌચાલયનો પણ અભાવ છે. કરમસદ આણંદ મહાનગરપાલિકામાં કોઈ પણ પક્ષ જીતે પરંતુ આણંદનો વિકાસ કરે તેવી અપેક્ષા સ્થાનિકો રાખી રહ્યા છે. તો પહેલા તો એક જે બહારના ટુરિસ્ટ આવેલા એમણે એક ટ્વીટ કરેલી કે આણંદ કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં જાહેર શૌચાલયોનો અભાવ છે. કોઈ પણ 4 રસ્તાઓ પર જાહેર શૌચાલયો નથી, એટલે જાહેર શૌચાલયો બનવા જોઈએ. બીજું, આ જે બ્રિજ ગણેશ ચોકડી વાળો બ્રિજ બની રહ્યો છે તે મંથર ગતિએ છે, તે હજુ પૂર્ણ થયેલ નથી. રખડતા ઢોરોની જો વાત કરવામાં આવે તો સિટીમાં રખડતા ઢોરો પકડવા માટે બી કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો છે, છતાં રખડતા ઢોરો પકડવામાં આવતા નથી. અને આ ઢોરો રખડતા હોવાના કારણે સાંજે ઓફિસથી ઘરે જવાના ટાઈમે અને સવારે આવવાના ટાઈમે રોડ ઉપર ટ્રાફિકનો રસ વધારો હોય છે, ત્યારે અવારનવાર અકસ્માતોની ઘટના સર્જાતી હોય છે. અકસ્માતોમાં રાહદારીઓના મૃત્યુ પણ થયાના સમાચારો જાણવા મળેલા છે. તો કરમસદ આણંદ મહાનગરપાલિકાની કુલ 52 બેઠકમાંથી 12 બેઠકો પર તો ભાજપના ઉમેદવારો બિનહરીફ થયા છે અને સત્તા હાંસલ કરવા માટે 27 બેઠકો જરૂરી છે. ત્યારે ભાજપ માટે ફાયદો છે અને કોંગ્રેસ માટે કપરા ચડાણ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ડાંગ જિલ્લા પોલીસ એક્શન મોડમાં. ડાંગ જિલ્લાને 3 આંતરરાજ્ય બોર્ડર આવેલી છે. હાલ ચૂંટણીને લઈને ડાંગ જિલ્લાના સાપુતારા અને સુબીર તાલુકાથી મહારાષ્ટ્ર વારસા બોર્ડર પર જિલ્લા પોલીસ દ્વારા અલગ અલગ ટીમ બનાવીને વાહન ચેકિંગ તેમજ દારૂની હેરાફેરી થઈ શકે એ માટે પોલીસ તંત્ર એલર્ટ છે. સતત વાહન ચેકિંગ કરી શંકાસ્પદ વાહન કે વ્યક્તિની હાલ તપાસ કરી રહ્યું છે. મહારાષ્ટ્ર તરફથી આવતા ડાંગ જિલ્લાના અંતરિયાળ ગામના વિસ્તારમાંથી પણ સઘન વાહન ચેકિંગ ચાલુ કરવામાં આવ્યું છે. ડાંગ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આપણી ડાંગ જિલ્લામાં 3 મહારાષ્ટ્રની ડિસ્ટ્રિક્ટની બોર્ડર લાગે છે અને એમાં પછી 10 ઇન્ટરસ્ટેટ ચેકપોસ્ટ ચાલુ કરવામાં આવે છે અને આ બધી ચેકપોસ્ટ ઉપર 24 આવર્સ બંદોબસ્ત રાખવામાં આવે છે. એના સાથે સાથે એક રજિસ્ટર પણ મેન્ટેન કરવામાં આવે છે કે ભાઈ જેમાં જે પણ કોઈ વ્હીકલ જતા હોય તો એમની ચેકિંગ સારી રીતે થાય, એમના પણ રેકોર્ડ રાખવામાં આવે છે. અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીના પ્રચારમાં હવે નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. પક્ષ તરફથી ફંડ ન મળતા ઉમેદવાર હવે પ્રચાર માટે પ્રજાના પૈસાનો સહારો લઈ રહ્યા છે. ઉમેદવારો પોતાના વોર્ડમાં QR કોડ મૂકીને સહાય માંગતા જોવા મળી રહ્યા છે. ચાંદખેડા વોર્ડના કોંગ્રેસ ઉમેદવાર અને વ્યવસાય વકીલે એવા સુબોધ કુમોદ પ્રજા પાસેથી ક્રાઉડ ફંડિંગ મેળવીને ચૂંટણી લડી રહ્યા છે. પક્ષ તરફથી ચૂંટણી માટે ફંડ ન મળતા તેઓ લોકો પાસેથી ફંડ મેળવીને ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. અત્યાર સુધી તેમની પાસે 3 લાખનું બેલેન્સ ઓન રેકોર્ડ થયું છે. તો મક્તમપુરા વોર્ડના AIMIM ઉમેદવાર રાકેશ મહેરિયા ખાણીપીણી વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમણે પ્રચાર કરવા માટે 2 લાખ જેટલું ક્રાઉડ ફંડિંગ ઉઘરાવવાનું શરૂ કર્યું છે. અત્યાર સુધી તેમને 20 થી 25 હજાર જેટલું ફંડ મળ્યું છે. જનતાની લડાઈ જનતાના પૈસે, કારણ કે કોર્પોરેશનની ચૂંટણી એ લડવી એ મારા માટે કોઈ વ્યક્તિગત ગોલ સિદ્ધ કરવા કરતાં જનતાના જે મુદ્દે હું અત્યાર સુધી આક્રમકતાથી લડ્યો છું એને એક વિશાળ પ્લેટફોર્મ મળે અને જે વિશાળ જન સમુદાય સુધી એનો લાભ પહોંચે એ મારો મેઇન મકસદ છે. અને એ લોકોએ સ્વીકાર્યો છે અને ઝીલ્યો છે અને એ રેસિપ્રોકેટ કરવાના ભાગરૂપે લોકો મને ફંડિંગ કરી રહ્યા છે. લગભગ 3 લાખ રૂપિયા સુધીનું ફંડિંગ અત્યાર સુધીમાં આવી ગયું છે એક જ દિવસમાં. મક્તમપુરાની જનતાને ખબર છે કે રાકેશ મહેરિયા કોણ છે. 6 મહિનાથી હું ગ્રાઉન્ડ ઉપર મહેનત કરી રહ્યો છું. એ લોકો મને આર્થિક નાની મોટી મદદ કરી રહ્યા છે. સતત આંદોલનના કારણે ધંધા રોજગાર એવા નથી રહ્યા જેના કારણે મારું બેંક બેલેન્સ બહુ મોટું હોય. સરકાર પણ મારું બેંક બેલેન્સ જોઈ શકે છે. 1000ની નીચે મારું બેંક બેલેન્સ હોય એટલે કે માઇનસ હોય છે. અત્યારે ઇલેક્શન લડી રહ્યો છું. મેં પાર્ટી જોડે કોઈ માંગણી નથી કરી કે પાર્ટી જોડે કોઈ શરત બી નથી મૂકી. વલસાડના કપરાડા તાલુકામાં ગોઝારો અકસ્માત. વીર ક્ષેત્ર નજીક પિકઅપ વાન પલટી જતા 6 લોકોના મોત થયા છે. કેટલાક મુસાફરોને નાની મોટી ઇજાઓ પહોંચી છે. પરિવાર આણું વાળીને પરત ગામ જઈ રહ્યા હતા. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા આ પિકઅપ ગાડી પલટી મારી ગઈ હતી જેના કારણે અકસ્માત સર્જાયો હતો.
મળતી માહિતી મુજબ અકસ્માતનો ભોગ બનેલા ગિરનારા ગામના હતા, જેઓ કોલવેરા આણું વાળવા માટે ગયા હતા. ત્યાંથી પરત ફરતી વખતે આ ઘટના બની હતી. તો વીર ક્ષેત્ર નજીક અકસ્માત ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે પરિવાર આણું વાળીને ગામે પરત ફરી રહ્યું હતું ત્યારે અકસ્માતની આ ઘટના બની છે. સુરતમાં વેપારીની પત્નીએ કર્યો છે આપઘાત. 2 મહિના પહેલા જ લગ્ન થયા હતા. પોતાના બેડરૂમમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે. ખ્યાતિ કેજરીવાલે બંગલાના 3જા માળે બેડરૂમના ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે. અત્યાર સુધી કોઈ સુસાઇડ નોટ ઉમરા પોલીસને નથી મળી. પરિવાર પ્લાસ્ટિકના દાણાના વેપાર સાથે સંકળાયેલો છે. સુભાષનગર બંગલા નંબર 65માં આ ઘટના બની હતી. આપઘાત પાછળનું કારણ શું છે તે જાણવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોત નંબર 22/2026 દાખલ કરવામાં આવેલ છે અને મરણ જનાર બહેનનું સિવિલ હોસ્પિટલમાં પેનલ ડોક્ટર શ્રીઓ મારફતે પીએમ કરાવવામાં આવેલ છે અને ડોક્ટર શ્રીઓએ પ્રાઇમરી કોઝ ઓફ ડેથ હેંગિંગને કારણે મૃત્યુ થયાનું જણાવેલ છે અને વધુ તપાસ સારું વિસેરાઓ છે એ એફએસએલમાં મોકલેલ છે. એ વિસેરાઓનો અભિપ્રાય આવ્યા પછી જ આગળની તપાસ ખબર પડશે. સુરતના હાઈ પ્રોફાઇલ વિસ્તારમાં આવેલું કેજરી પરિવારનું ઘર દૃશ્યમાં જોઈ શકાય છે. આ કેજરી પરિવાર સુરતના યાનના વ્યવસાય સાથે જોડાયેલા છે અને કહી શકાય કે આ પરિવારના દીકરા અભિષેકના લગ્ન ખ્યાતિ નામની યુવતી સાથે 2 મહિના પહેલા થયા હતા. જો કે લગ્ન જીવન દરમિયાન આજે ખ્યાતિએ પોતાના ઘરના 3જા માળે પોતાના બેડરૂમમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. ખાસ કરીને કેજરીવાલ પરિવારમાં 2 મહિના પહેલા જ લગ્ન થયા હતા અને આજે એ પુત્રવધુએ જે પ્રકારે આપઘાત કરી લીધો છે તેને લઈને અનેક તર્ક વિતર્કો ઊભા થયા છે. કહી શકાય કે સુરતના હાઈ પ્રોફાઇલ વિસ્તારના હાઈ પ્રોફાઇલ પરિવારની ઘટનાને લઈને સુરત શહેર અને સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું પડી લીધું છે. કેમેરામેન જીગર ગૂગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો મહારાષ્ટ્રના સિંધુ દુર્ગના દેવગઢ નજીક દરિયામાં માછીમારોથી ભરેલી બોટ પલટી ગઈ છે. આ સમયે નજીકથી પસાર થતી અન્ય એક માછીમારીની બોટ દ્વારા તમામ 15થી 18 માછીમારોને બચાવી લેવાયા છે. તો અન્ય એક માછીમારી બોટ દ્વારા બચાવવામાં આવ્યા છે. સિંધુદુર્ગ નજીક આ ઘટના બની છે. દેવગઢ નજીક દરિયાની આ સમગ્ર ઘટના છે જે સામે આવી છે. માછીમારોથી ભરેલી બોટ દરિયામાં ડૂબી હતી, જેમને તમામને બચાવવામાં આવ્યા. બોટમાં સવાર 15થી 18 માછીમારોને બચાવાયા. મુંબઈના ઠાણેમાં બસ ડ્રાઈવર સાથે એક ચોંકાવનારી ઘટના બની છે. ગાયમુખ ઘાટ પાસે રસ્તામાં બસ ચાલક સાથે થઈ બોલાચાલી, જે બાદમાં મારામારીમાં પરિણમી. બાઇકને કટ વાગતા ગુસ્સે ભરાયેલા લોકોએ હુમલો કર્યો. 7 થી 8 લોકોએ ભેગા મળીને બસમાં ચડી જઈ ડ્રાઈવરને માર માર્યો. ઘટનાના લાઈવ દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. બસ ડ્રાઈવરે કોપરી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. તો બસ ડ્રાઈવર સાથે ચોંકાવનારી ઘટના બની છે. ઉલ્લેખનીય છે કે 6 થી 7 લોકો બસમાં ઘૂસી ગયા અને ડ્રાઈવરને જે પ્રકારથી માર મારવામાં આવ્યો છે, 7 થી 8 લોકો દ્વારા બસ ડ્રાઈવર પર હુમલો કરવામાં આવ્યો હતો. જૂનાગઢમાં કથિત ડ્રગ્સ લેતા યુવકનો વાયરલ વિડીયોનો મામલો. પોલીસે યુવક સામે હાથ ધરી છે કાર્યવાહી. ફેમસ થવા વિડીયો બનાવ્યાનો ખુલાસો થયો છે. વિડીયોમાં ડ્રગ્સ નહીં પણ અન્ય દવાનો ભૂકો હોવાનું ખુલ્યું છે. ખાડિયા વિસ્તારમાં રહેતા સંદીપ સોલંકીનો વિડીયો ડ્રગ્સનો નશો કરતો હોય તેવો દેખાવ કરીને વિડીયો બનાવ્યો છે. યુવકે પોલીસ સમક્ષ માફી માંગીને આવા વિડીયો ન બનાવવા માટે બાહેંધરી આપી છે. મારું નામ સંદીપ ચન્નાભાઈ સોલંકી, રહું ખાડિયામાં. મેં આજે મારા ઇન્સ્ટાગ્રામમાં વિડીયો મૂકેલો છે એ કે હું નશા કરતો નથી. એ દવા માથાની જે દવા છે ને એ દવા ખાંડી મેં વિડીયો ઉતારેલો છે અને એને મૂક્યો ઇન્સ્ટાગ્રામમાં. અને ભાઈબંધને બધા વિનંતી છે મારું કે આ વિડીયો કોઈ ઉતારતા નહીં અને આવું કોઈ ન કરતા. આ મારી ભૂલ થઈ. સુરતના ઉધના વિસ્તારમાં 3 રસ્તા નજીક આવેલી એકેડમીમાં ઈવીએમ ચેકિંગ પ્રક્રિયા દરમિયાન અચાનક જ ભારે હોબાળો મચી ગયો હતો.
વોર્ડ નંબર 25, 26 અને 27 માટે ચાલી રહેલા ઈવીએમ ટેસ્ટિંગ દરમિયાન મતોમાં તફાવત જોવા મળતા રાજકીય પક્ષોના કાર્યકર્તાઓએ ગંભીર આક્ષેપો કર્યા હતા. ચેકિંગ દરમિયાન માત્ર 14 મતો નાખવામાં આવ્યા હોવા છતાં મશીનમાં 18 મતો દર્શાવાતા સવાલો ઊભા થયા હતા. આ તફાવત સામે આવતા જ સ્થળ પર હાજર કાર્યકર્તાઓમાં રોષ ફાટી નીકળ્યો હતો અને વાતાવરણ પણ તંગ બન્યું હતું. કાર્યકર્તાઓએ ઈવીએમમાં ટેકનિકલ ખામી હોવાની કે પછી छेड़छाड़ થઈ હોવાની આશંકા વ્યક્ત કરી હતી. कब तक होता रहेगा? आज एक मशीन के अंदर 15 वोट डाले, वो 18 निकले, जिनको डाले उनके निकले, जिनको नहीं डाले उनके भी निकले. ये कब तक चलेगा? ये तुम्हारे अधिकार का दुरुपयोग किया जा रहा है. आपके वोट के अधिकार को छीना जा रहा है. आज भी गुजरात की जनता से हाथ जोड़ के विनती करता हूँ, जागो. ये आने वाली पीढ़ी के लिए खतरनाक षड्यंत्र रचा जा रहा है. आप लोग जागो. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.